વડોદરા ભાજપ વોર્ડ નંબર 7માં ચૂંટણી પ્રચારનો આજે 8મો દિવસ રહ્યો છે। શહેર પ્રમુખ જયપ્રકાશ સોની ફેરણીમાં ઉપસ્થિત રહી ઉમેદવારો સાથે પ્રચાર કરતા નજરે પડ્યા। પ્રચાર દરમિયાન સ્થાનિક લોકોએ ભાજપને સારો પ્રતિસાદ આપતા શહેર પ્રમુખે સકારાત્મક પરિણામની આશા વ્યક્ત કરી છે। જયપ્રકાશ સોનીએ મતદારોને અપીલ કરતા જણાવ્યું કે વધુમાં વધુ લોકો મતદાન કરવા જાય અને કમળના નિશાન પર બટન દબાવે। આ દરમિયાન નેતા મનોજ પટેલની અનુપસ્થિતિ અંગે પૂછવામાં આવતા ઉમેદવાર શ્વેતા ઉત્તેકરે જણાવ્યું કે તેમને અન્ય વોર્ડની જવાબદારી સોંપવામાં આવી હોવાથી તેઓ અહીં હાજર રહી શક્યા નથી। કેટલીક સોસાયટીમાંથી ઉઠેલા આક્રોશ અંગે ઉમેદવાર આદિત્ય પટેલે કહ્યું કે લોકોની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ અને ચૂંટાઈને આવ્યા પછી પ્રાથમિકતા આપીને કામ કરીશું। કોર્પોરેટરને મળતી ગ્રાન્ટના ઉપયોગ અંગે પૂછતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ રકમ પ્રજાના હિતમાં અને વિકાસના કાર્યોમાં જ વપરાય છે। વડોદરામાં હવે ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને પ્રચાર તેજ બનતો જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના તમામે તમામ 19 વોર્ડમાં અત્યારે પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। દરેક વોર્ડની અંદર ફેરણી સભા અને ગ્રુપ મિટિંગો દ્વારા વ્યક્તિગત રીતે પણ લોકોના સાથે સંપર્ક અને સંવાદ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આજે વોર્ડ નંબર 7ની ફેરણીમાં આવવાનું થયું છે। આમ્રપાલી સોસાયટીમાં પણ ઘરે ઘરે જઈને ફેરણીના માધ્યમથી લોકોને મતદાનની અપીલ કરવામાં આવી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને 26 તારીખે કમળ સામે બટન દબાવીને મત આપે એવી અપીલ સૌને આ માધ્યમથી કરવામાં આવી રહી છે। અમારા ચારેય ઉમેદવારો અહીંયા ઉપસ્થિત છે। શ્વેતાબેન, મેઘાબેન, આદિત્યભાઈ અને અમારા ખંડેલવાલજી સચિનભાઈ ચારેય ઉમેદવારો આ ફેરણીમાં જોડાયા છે। હું ઉમેદવારોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવનારા સમયમાં સારો પ્રચાર પ્રસાર કરીને લોકોના મન જીતીને મત મેળવીને ભવ્ય રીતે વિજય થાય એવી શુભકામનાઓ પાઠવું। વોર્ડ નંબર 7ના ફતેપુરા સ્થિત રાણાવાસ વિસ્તાર છે અને અહીંયા લોકોનો ખૂબ જન સમર્થન મળેલ છે। આપણા વડાપ્રધાન લોકલાડીના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના લોકલાડીના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યો દ્વારા એમના વિકાસ કાર્યોને લીધે અમને ખૂબ જન સમર્થન મળેલ છે અને જન સમર્થન જોતાં અમને એવું લાગે છે કે વડોદરા શહેરમાં 76 સીટ પર કમળ વિજય છે। અમુક લોકોએ અહીંયા આક્રોશ પણ વ્યક્ત કર્યું છે। અમુક લોકોનું કહેવું છે કે અહીંયા સુવિધા નથી મળી રહી। એના ઉપર તમે શું કહેશો? આક્રોશ નથી, પણ એ લોકોની રજૂઆત હોઈ શકે અને જે એમની રજૂઆત છે એમની રજૂઆત પર અમે જલ્દથી જલ્દ અમારી પેનલ વિજેતા થવાની જ છે, અમને પૂરો વિશ્વાસ છે અને અમારી પેનલ જેવી રીતે વિજેતા થશે એ તાત્કાલિક ધોરણે જેટલું પણ અમારથી નિયમ અનુસાર જેટલું પણ જલ્દી થઈ શકશે અમે એમની સુવિધા જરૂર પૂરી પાડીશું એવો અમે એમને વિશ્વાસ આપીએ છીએ। સચિનભાઈ, શું કહેશો? સંસદ ભવનમાં જે રીતે મહિલા આરક્ષણ બિલનો વિરોધ કરવામાં આવ્યો અને બિલનું ઠુકરાવ થયું છે, આગળ એના ઉપર તમારું શું પ્રતિક્રિયા છે? મહિલા આરક્ષણ બિલ અમારા વડાપ્રધાન મોદીજીના શીર્ષ નેતૃત્વમાં એ પાસ કરાવવાનું એમણે જે આયોજન કરેલું હતું, પણ બેમુખી કોંગ્રેસ સરકાર જે હંમેશા સારા કાર્યનો પણ વિરોધ કરે છે અને ખોટા કાર્યનો વિરોધ કરે એમનો અધિકાર છે, પણ સારા કાર્યનો વિરોધ ન કરવો જોઈએ એવી ખોટી માનસિકતાવાળી સરકાર જે ત્યાં બેઠી છે એને લીધે આજે મહિલાઓના વિકાસ કરવા માટે જે મોદી સાહેબ જે બિલ પાસ કરાવવાના હતા એમાં એમનો વિરોધ આવ્યો। જે શુભ કાર્યમાં વિરોધ કર્યો એનો જવાબ જનતા ગુજરાતની ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તાઓની પાર્ટી છે। જ્યારે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું હોય ત્યારે જનતા સર્વોપરી હોય છે। જ્યારે લોકો આ પ્રસંગે પોતાનો મત વ્યક્ત કરતા હોય છે તો એ રજૂઆતના સ્વરૂપમાં હોય કે કોઈ વ્યક્તિની ટીકાના સ્વરૂપમાં હોય, પરંતુ જનતા સર્વોપરી છે એ અમારે એને સાંભળવાની હોય અને આ જે પણ કંઈ લોકોની રજૂઆત હોય એને ખૂબ સભાનતાથી જાગૃતતાથી અમારે એને એ પ્રકારે લેવાની હોય કે ભવિષ્યમાં જાણતા અજાણતા અમારાથી કોઈપણ પ્રકારની એવી ચૂક ન થઈ જાય અને જનપ્રતિનિધિ તરીકેનું અમને જે દાયિત્વ પાર્ટીએ આપ્યું છે, અત્યારે અમે કાર્યકર્તા છે, અલગ અલગ તબક્કે કામ કરતાં આજે અમે પાર્ટીના ઉમેદવાર છે
અને નિશ્ચિત ભારતીય જનતા પાર્ટીની પેનલ ચારે કમળ વોર્ડ નંબર 7માં ભવ્ય મતોથી વિજેતા થવાના છે. વિકાસ કાર્યોની વાત કરું તો આટલા મોટા વોર્ડમાં કોઈક જગ્યાએ નાના મોટા કામો પૂર્ણ થઈ ચૂક્યા હોય, કોઈક કામો પાઇપલાઇનમાં હોય અને કેટલાક કામો જે કદાચ રજૂઆતે આવતા થોડી વાર લાગી હોય એ હવેના સમયમાં લેવાવાના હોય. તો ક્યારેક એવું બન્યું હોય કે કોઈ સોસાયટીમાં અત્યારે ફેરણી સ્વરૂપે આવ્યા, 100 બંગલાની સોસાયટી છે, તો અમને 10 ઘરમાં અમારો લોકસંપર્ક થયો, બાકીનામાં અમે પત્રિકા વિતરણ કર્યું. તો બાકીના 95 જણ કે 90 જણના મનમાં એવો ભાવ ઊભો થાય કે ભાઈ અહીંયા ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા પ્રચાર માટે આવ્યા નથી કે અમને મળ્યા નથી. તો એ વિષય હોતો નથી. અને ચૂંટણી પત્યા પછી 5 વર્ષ દરમિયાન લોકોની વચ્ચે અમે અમારા સ્થાનિક કાર્યકર્તાની મદદથી સોસાયટી કે એપાર્ટમેન્ટ કે વિસ્તારમાં જતા હોય છે અને એ અમને ત્યાંની રજૂઆત લોકો તરફની આપતા હોય છે અને એના પર અમે કામ કરતા હોય છે. મનોજ પટેલનો બહુ રોષ છે. શું એમને જે નહીં કામ કરેલા એ તમને ભોગવવું પડશે? કાઉન્સિલર ગ્રાન્ટની વાત કરીએ તો અમારા ચારે કાઉન્સિલરશ્રીઓએ પોતાની ગ્રાન્ટનો શ્રેષ્ઠ અને સદુપયોગ કરેલો છે. અને મનોજભાઈની આપ વાત કરતા હોય તો તેઓ પાર્ટીના 2.5 વર્ષ માટે નેતા પર રહી ચૂક્યા છે શાસક પક્ષના, અને સાથે સાથે એની પહેલાં સ્ટેન્ડિંગ સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. ઘણીવાર રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી જે એવા કામો થયા હોય કે જે ડ્રેનેજની લાઈન વર્ષો જૂનો, માન લો કે ડ્રેનેજનો પ્રશ્ન હોય, એ લાઈન નખાઈ ગઈ હોય, અત્યારે ફેરણી સ્વરૂપે જઈએ તો ડ્રેનેજની લાઈન દ્રશ્યમાન નથી પરંતુ એ કામ થયું છે. કામ શું દેખાવાનું છે કે રોડનું કામ થયું નથી. તો આવા કદાચ વિષયો હોઈ શકે, પરંતુ અમારા ચારે પૂર્વ કાઉન્સિલરશ્રીઓએ પોતાની ગ્રાન્ટનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. તમારી સાથે કેમ નથી? એમને મનોજભાઈને એ અમારા શહેરના આગેવાન છે અને પાર્ટી જ્યારે આ પ્રકારનું મોટું વ્યવસ્થા તંત્ર સમગ્ર વડોદરામાં ચલાવી રહ્યું હોય ત્યારે આવા આગેવાનોને અલગ અલગ વોર્ડની જવાબદારી પ્રભારી તરીકે આપતી હોય છે. સ્થાનિક કાર્યકર્તાઓ, સંગઠનના હોદ્દેદારો અને નેતાઓ તો એ વોર્ડમાં હોય જ, એ વોર્ડમાં વધારે સારું સુચારું તંત્ર ચાલે એની માટે. પરંતુ પ્રભારી તરીકે બહારના વોર્ડમાંથી પણ એક વ્યક્તિને મૂકતા હોય છે, તો અન્ય વોર્ડમાં એમની જવાબદારી છે એવું મારા ધ્યાને છે. આજરોજ અમારા મત વિસ્તારમાં આવતા વૈશાલી સોસાયટી વૈશાલી સોસાયટી સ્વિમિંગ પુલની આજુબાજુનો વિસ્તાર અમે લોકો રહી રહ્યા છે અને લોકોનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે. આજે અમારી સાથે અમારા વડોદરાના શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની સાહેબ પણ જોડાયા છે. આપ જોઈ રહ્યા છો, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ એમાં મળી રહ્યો છે. એ તો સાચી જ વાત છે, પણ અહીંના ધુરંધર નેતા જે 3-4 ટર્મથી જીતતા આવ્યા છે, જે મનોજભાઈ પટેલ, એ આપણા સાથે કોઈ જગ્યા પર દેખાયા નહીં. કેમ, શું થયું? એવું કારણ છે કોઈ જગ્યા પર દેખાતા નથી? ના, એવું નથી. એમને વોર્ડ નંબર 4ની જવાબદારી સોંપેલી છે, એટલે એ વોર્ડ નંબર 4માં એમને ઇલેક્શનની જવાબદારી આપેલી છે, એટલે વોર્ડ નંબર 4માં એમની જવાબદારી નિભાવી રહ્યા છે. તો 7 નંબરમાં એમને ના રહેવું જોઈએ, કારણ કે ઓલરેડી શું છે કે કેટલાય લોકોએ તમારા સાથે રજૂઆતો બી કરી છે, પ્રમુખશ્રીને બી રજૂઆતો કરી છે. એ હોત તો તમને કોઈ ફરક પડે એટલો? હા, એટલે ચારે અમે સાથે કામ કર્યા છે, તો એ જ્યારે એમની અનુકૂળતા હશે ત્યારે જોડાશે. સુનિલભાઈને બંદીશભાઈ તો જોડે રહ્યા છે, તો પછી એ કેમ? એ હવે એમનો વિષય છે કે કેમ નથી જોડાઈ રહ્યા, પણ એમને 4 નંબરની જવાબદારી આપી છે, એટલે 4 નંબરમાં પ્રચાર અર્થે નીકળ્યા છે.